તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે અમિત શાહનો ફેક વિડીયો કેસ સાથે જ કહી શકાય કે તેલંગાણાના સીએમની પૂછપરછ થઈ શકે છે। આઈએફએસઓએ 8 રાજ્યોમાં 16 લોકોને નોટિસ મોકલી છે। તો વિડીયો કોણે આપ્યો તે જાણવા માટે પોલીસ પૂછપરછ કરશે। આઈએફએસઓ હેડક્વાર્ટરમાં હાજર રહેવા માટે પણ કહેવામાં આવ્યું। તો તેલંગાણાના સીએમની પૂછપરછ થઈ શકે છે। અમિત શાહનો ફેક વિડીયો કેસ જેમાં આઈએફએસઓએ 8 રાજ્યોમાં 16 લોકોને નોટિસ મોકલી છે। વિડીયો કોણે આપ્યો તે જાણવા માટે પોલીસ પૂછપરછ કરશે। સાથે જ કહી શકાય કે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો। તેલંગાણાના સીએમની પણ પૂછપરછ થઈ શકે છે। તો આઈએફએસઓએ હેડક્વાર્ટરમાં હાજર રહેવા માટે પણ કહેવામાં આવ્યું। તો અમિત શાહનો ફેક વિડીયો કેસ તેલંગાણાના સીએમની પૂછપરછ થઈ શકે છે। આઈએફએસઓએ 8 રાજ્યોમાં 16 લોકોને નોટિસ પણ મોકલી। તો આ વિડીયો કોણે આપ્યો તે અંગે પણ તપાસ હાથ ધરાશે। પોલીસ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવશે। તો આઈએફએસઓએ હેડક્વાર્ટરમાં હાજર રહેવા માટે પણ કહ્યું હતું। તો તેલંગાણાના સીએમની પૂછપરછ થઈ શકે છે। અમિત શાહનો ફેક વિડીયો કેસ જેમાં વિડીયો કોણે આપ્યો તે જાણવા માટે પોલીસ પૂછપરછ કરશે। તો કહી શકાય કે સમગ્ર મામલે તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો। આ મામલે પૂછપરછ હાથ ધરાશે। વિડીયો કોણે આપ્યો છે તે જાણવા અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો તેલંગાણાના સીએમની પણ પૂછપરછ થઈ શકે છે। તો આઈએફએસઓ હેડક્વાર્ટરમાં હાજર રહેવા માટે પણ કહેવામાં આવ્યું। તેલંગાણાના સીએમની પૂછપરછ થઈ શકે છે। અમિત શાહનો ફેક વિડીયો કેસ જેમાં આઈએફએસઓએ 8 રાજ્યોમાં 16 લોકોને નોટિસ ફટકારી। તો વિડીયો કોણે આપ્યો છે તે અંગે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે। તો કહી શકાય કે આઈએફએસઓ હેડક્વાર્ટરમાં હાજર રહેવા માટે પણ કહ્યું છે। અમિત શાહનો ફેક વિડીયો કેસ તો સમગ્ર મામલે પોલીસ પૂછપરછ હાથ ધરશે। હાલ તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો છે। તો અમિત શાહનો ફેક વિડીયો કેસ જેમાં તેલંગાણાના સીએમની પૂછપરછ થઈ શકે છે। તો આઈએફએસઓએ 8 રાજ્યોમાં 16 લોકોને નોટિસ મોકલી। વિડીયો કોણે આપ્યો તે અંગે પણ તપાસ હાથ ધરાશે। પોલીસ દ્વારા પૂછપરછ પણ થશે। સમગ્ર મામલે હાલ તપાસ યથાવત રાખવામાં આવી છે। તો તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો। અલગ અલગ ટીમ બનાવી અને તપાસ હાથ ધરાઈ છે। આઈએફએસઓએ હેડક્વાર્ટરમાં હાજર રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે।